સાહેબ આપણે આ લેક્ચર તમે પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આપો. હું દેવર્ષિ વ્યાસ. ઓકે. ગેમા કોટ્સ મારી ફાર્મ છે. ગેમા કોટ 30 વર્ષથી કેમિકલ કોટિંગ્સ બધા બનાવતો હતો. કેટલા વર્ષથી? 30 યર્સ. 1987 થી હું કોટિંગ્સ લાઇનમાં હતો. પ્લાસ્ટિક બેઝિક કોટિંગ્સ બનાવતો હતો બધા. વાવ, વેરી ગુડ. ઇન્ક્સ વગેરે બધાના. અને હવે હું છેલ્લા 10-12 વર્ષથી પીયુ કોટિંગ્સ બનાવું છું. પીયુ કોટિંગ્સમાં 4 ટાઈપના કોટિંગ્સ બનાવીએ છીએ આપણે. જે મેટલ પર એપ્લાય થઈ શકે, એમાં બી તમને ટેમ્પરેચર ડાઉન મળે, પ્લસ કોરોઝન ના લાગે, પ્લસ ફ્લોર પર ટેરેસ પર લાગે, પ્લસ પ્લાસ્ટિકની ટેન્ક માટેની એક સ્પેશિયલ ડેવલપ કરાય છે કે ઉનાળામાં બી તમે એનું કોટિંગ્સ કરી દો તો ભર બપોરે તમને 4-5 વાગે નાહવા જેવું નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી મળે. માઇન્ડ બ્લોઇંગ. અને ચોથું જે છે સિંગલ કે પીયુ બનાવીએ છીએ આપણે, જે વેટ એરિયામાં ને બધા માટે કામ લાગે. એટલે બેઝિકલી તમે આ ઇન્ડસ્ટ્રીમાં વોટરપ્રૂફિંગ ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષથી 10 વર્ષથી 10 વર્ષ કોટિંગ્સ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં 1987 થી છું. ઓકે. અને તમારો પોતાનો એક્સપિરિયન્સ 10 વર્ષનો અને ઓવરઓલ એક્સપિરિયન્સ 30 વર્ષનો. ઓકે. તમે જે અહીંયા નોલેજ સ્ટુડિયો બાય નેહા કન્સલ્ટન્ટ્સ, સોલફુલ જોય ટ્રસ્ટે અને ફિક્સોલિક, નિતેશ શાહ સાહેબ અને માયસેલ્ફ મૌલિક ચોકસી સાહેબ ને એમની બેક ટીમ જે આ એક નવો કન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ વોટરપ્રૂફિંગને લગતું અવેરનેસ અને પ્રોડક્ટ સિલેક્શન અને જે એરિયાઝમાં કયા પિન પોઈન્ટ્સ હોય એ જે આખું સેશન 8 સેશનની સિરીઝ રાખી હતી 1.5 કલાકની મંગળ અને ગુરુ, એ તમારે 10 વર્ષનો એક્સપિરિયન્સ ને ઓવરઓલ તમારો 30 વર્ષનો એક્સપિરિયન્સ, તમારે સવારે આટલું વહેલા ઉઠીને આવવાનું કે આ સેશન એટેન્ડ કરવાનું રીઝન શું? રીઝન એ હતું, એક તો આપણે પ્રોડક્ટ તો બનાવતા હતા, પ્રોડક્ટ સપ્લાય બી કરતા હતા, એન્ડ યુઝમાં ક્યાં ક્યાં એ લોકો શું ક્વેરી રહી શકે અને પ્રોપર ચેનલ આપણને ખબર પડે કે એ લોકો કેવી રીતે એપ્લાય કરે છે. એટલે લોજિકલી એવું કહેવાય કે તમે નેટવર્કિંગ કેવી રીતે થાય એ પણ એક ખબર પડે અને પ્રોડક્ટ કઈ રીતે મારે પીચ કરવી અથવા એના શું નો હાઉ હોય, હાઉ આઈ હેવ ટુ જસ્ટિફાય એડવાન્ટેજીસ અને બીજી પ્રોડક્ટ કે બીજી વસ્તુમાં કેમ આ નહીં વાપરવાનું, ડિસએડવાન્ટેજીસ યુ કેન એલોબરેટ ટુ યોર ક્લાયન્ટ ઇઝીલી. એના માટે મેઇન તમે કરતા. ધ લાસ્ટ ક્વેશ્ચન કે તમને આ સેશનથી અપગ્રેડેશન શું લાગ્યું એટ ધ એન્ડ ઓફ ધ ડે? This is the final day of the session. So what you upgrade yourself before the session and right now? અત્યારે કમ્પ્લીટ સેશન એટેન્ડ કર્યા પછી એટલું બધું ખબર પડી આપણને કે ક્યાં ક્યાં લૂપહોલ્સ રહી શકે છે વોટરપ્રૂફિંગમાં. જે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય ક્યાં ક્યાં છોડી શકે છે, જેને આપણે વોચફુલ રહી અને એને કમ્પ્લીટલી એને એપ્લાય કરાવી શકીએ આપણે, ક્યાં ક્યાં આપણે એના ચેક એન્ડ બેલેન્સ આપણે કરી શકીએ. અને ઇન્સ્પિરેશન મારું એવું હતું કે નિતેશ સર જેટલા હેલ્ધીને સવારમાં વહેલા ઉઠીને કામ કરે છે એટલું જ મને ઇમ્પ્રેશન એમનાથી છે. એના હિસાબે જ હું ખાસ એમના જોડે જોઈન થયો. હા, હી ઇઝ ધ ઓસમ ગાય કે આ લેવલે એમની પાસે બધું જ છે. ફિઝિકલ બોડી, મેન્ટલ સ્ટ્રેન્થ, આટલી બિઝનેસ અને આટલા ચેરિટી લેવલે એ કામ કરે છે, જે અમે પણ કદાચ ઇન્સ્પિરેશનલ એ લેવલે કરીએ છીએ કે ભાઈ મેં બહુ બધી વસ્તુ કોવિડ પછી લેગસી લેવલે સોસાયટીને આપવાનું નક્કી કરેલું છે. પણ વી આર ઓલ્સો થેન્કફુલ ઓન બિહાફ ઓફ નોલેજ સ્ટુડિયો અને એમની એન્ટાયર ટીમથી કે તમે આટલા સિનિયર લોકો આ આખી સિરીઝને સક્સેસફુલ બનાવી અને એક નવો થોટ પ્રોસેસ આપીને ગયા કે આવું વધારે ડીપમાં અવેરનેસ માટે અગેન એન્ડ અગેન રેગ્યુલર ઇન્ટરવોલે કરવું જોઈએ. સો વન્સ અગેન થેન્ક યુ દેવર્ષિ સાહેબ. અમારે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા ડેડિકેટેડ થઈને, અમને એવું લાગે કે અમે એનર્જી નથી લઈને આવતા અને તમે સવારે આ ઉંમરે પણ દોડતા આવતા. આઈ એમ 63 યર્સ રનિંગ. શ્યોર. થેન્ક યુ દેવર્ષિભાઈ.